રામ રામ ને સીતારામ બધા મિત્રોને મિત્રો આજના વ્લોગમાં એવું વાત છે કે જો આપણે બે ભાઈઓ હવે પેટ્રોલ ને સાસ લેવા આવી હતી અને મિત્રો કીધું था વ્લોગ આપણે આવતા નથી કારણ કે એનું કારણ છે કે એક ભાઈ આપણે જે વ્લોગ અટાણે જોતો હોય તો એને ખબર જ હશે ટ્રાવેલિંગમાં એને બહુ કાંઈ ફાવતું નથી અને આપણે એ ભાઈ વ્યાઈ ગયા પછી આપણે ઓછો વ્લોગ મૂકવી હતી કારણ કે એ ન આવે તો આપણે મજા ન આવે અને મિત્રો તો એક તો આ ભાઈ આપણે આજ આવ્યો છે ભેગો અને આજ આપણે પેટ્રોલ લેવું હું તમને અહીંયા જેમ બતાવું આમ વ્યૂ ને એવું બધું ચેક કરાવું મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાલો આપણે વ્લોગને સ્ટાર્ટ કરવી ફાઇનલ મિત્રો હવે આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા છીએ ને શૂટિંગ ઉતારમાં અમારો વાયરલ કરી દેવાના વાયરલ ને આમાં વાયરલ જ થયું તો ખબર ના કોરોનામાં આ ભાઈ પેટ્રોલ ભર્યું ને યાર ભાઈ પેટ્રોલ ભર્યું નથી ભર્યો ને ભાઈ એમ કેમ કરો ભાઈ જોઈ શકો છો હવે લાઇટ ને એવું કઈ છે નહીં ને જનરેટર ચાલુ કરે છે આ ભાઈ જનરેટર અહીંયા ચાલુ કરે છે ભાઈ શકો એ ભાઈ આ ગાયરો હો ભાઈ એમ કેમ કરે વિડીયો ઉતરશે મનાય છે પેટ ને કેવું હોય ને કહી દેવાનું આ તો ઓલા બેઠા ને નામ હું ભગત છે કે હું છે બ્લોગર હો બ્લોગર એક દોડો એક ફૂલ કરજો ભાઈ અમે જોવું પડે તમે કચ્ચીને કેટલા ગીરનો બંક બહુ હો વાયરલ કરી દેવાનો વાયરલ જ તો તારા આખરી ખબર ના આ બધું વાયરલ હતું વાયરલ તમને આવ્યું છે આખા દિવસમાં વાયરલ જ તો હાલો ફરી લાવી ગઈ દવા તેનું ભરી ગયું ફાઇનલી મિત્રો જોઈ શકો છો આપણે સાઈડ લઈ લીધી છે ને આ ભાઈને હવે આપણે નાસ્તો કરીને અને આપણી ધનનો રાહની જઈને હવે ઘેરે બાજુ નીકળવી તો હવે ઘેરેથી તમને મળું